શંભો ઓમ શમ ઓમ શમ ઓમ શમ શિવ શંભો ઓમ શમ ઓમ શમ ઓમ શમ શિવ શંભો ઓમ શમ ઓમ શમ ઓમ શમ શિવ શંભો जटाटवीगलज्जल प्रवाह पावितस्थले गलेव लम्ब्य लम्बिताम्बुजङ्ग तुङ्गमालिका जटाटवीगलज्जल प्रवाह पावितस्थले गलेव लम्ब्य लम्बिताम्बुजङ्ग तुङ्गमालिका वट्टमर्वयं चकार चण्डताण्डवं तनोतु नः शिव शिवं 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 संभ्रमा भ्रमन्निलिम्प निर्झरी विलोलवीचि वल्लरी विराजमान मूर्धनि धगत् 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 ज्वलल्ललाट वट्ट पावके किशोर चन्द्रशेखरे रति प्रतीक्षणं मम મિત્રો જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સૌને મારા નમસ્કાર. અને શ્રાવણનો પવિત્ર માસ ચાલી રહ્યો છે મિત્રો, અને આજે આપણે આવી ચૂક્યા છે એક સરસ મજાનું એવું મંદિર છે ભોલેનાથનું, અને લગભગ 1990થી આ મંદિર સ્થાપિત થયું છે. અને એ જ મંદિર વિશે આપણે થોડી માહિતી અંકલ મારા બાજુમાં તમે જોઈ શકો છો, એ અંકલ વિશે. અંકલ શું નામ તમારું? જયંતિભાઈ. સર જણાવો કે અહીંયા મંદિરનું હિસ્ટ્રી શું છે અને મંદિર વિશે થોડી વિગતવાર માહિતી મળે તો સર. આ મંદિરની અંદર જીર્ણોદ્ધાર કણબી પટેલ, ધીરુભાઈ માધવભાઈ પટેલે અમેરિકા ગઈ અને પૈસા કમાઈ આ મંદિરની અંદર પોતાના ખર્ચે આ મંદિરનું પૂર્ણ જીર્ણોદ્ધાર કરેલું છે. અને તેનું ઉદ્ઘાટન મોરારી બાપુના હસ્તે 1990માં કરેલું છે. એની બાજુમાં ધર્મશાળા એમના ધર્મપત્ની વીણાબેન ધીરુભાઈ અને પાણીની ટાંકી વીણાબેને બંધાવેલી છે. અને બાજુમાં નાગદેવતાનું મંદિર એમના નાનાભાઈ ઈશ્વરભાઈ બંધાવેલું છે. અને બાજુમાં હોલ ડીએમ હોલ છે, એ પણ ધીરુભાઈ પોતાના ખર્ચે પૂર્ણ બંધાવેલું છે. નાગ મંદિરનું બાગ કે કોઈ બી એરો કે ગામની અંદર બસ સ્ટેન્ડ બધું એમના પેકેજના બંધાવેલું છે. અને એમણે પોતાના આ બધું બાંધે છે. અને લોકો આજે સારી રીતે ગામના લોકો ઉત્સવ ઉજવે છે. શિવરાત્રિ, ગોકુળ આઠમ અને અષ્ટમી એ બધું ઉજવે છે અને લોકો સુખી છે. ગામની અંદર પૂર્વે બધા વણઝારા આવતા અને એ લોકોએ આમ કે ગામની બાજુમાં મામાદેવ, જાનિયા મામા એ બધા ડેરા બાંધેલા છે. અને ભાથી દાદાનું મંદિર છે, ઉમિયા માતાનું, ખોડલ માતાનું મંદિર છે, તે અહીં લોકો ઉજવે છે. અને ગામના સુખી લોકો બધા સારી રીતે હરપતિભાઈ પંડી લોકો, કોલી પટેલ બધા રહી. આમ તો નાનું ગામ છે પણ આજુબાજુના વિસ્તારથી લોકો બધા અહીંયા દર્શન કરવા
ખૂબ આવે છે જી, એમને ખૂબ આનંદ છે, સંતોષ થાય છે જી. એ ભગવાનને પ્રાર્થના અને બધી મનો ઈચ્છા ભગવાન પૂરી કરે છે જી. ખૂબ જ સરસ માહિતી અંકલ પાસેથી આપણને મળી. અને મિત્રો આ મંદિર આપણા એરુ 4 રસ્તાથી અંદર માછીવાડાવાળા રસ્તા ઉપર વચ્ચે પડે છે અને ભૂતસાળ ગામે આ મંદિર આવેલું છે. તો ચોક્કસથી વિઝિટ કરો. આ મંદિરની મહિમા ખૂબ જ પ્રખ્યાત છે, જાણીતી છે. આ મંદિરમાં ઘણા બધા લોકો આવે છે, આસપાસથી કાંઠા વિસ્તારના લોકો આવે છે, પણ ઘણા દૂર દૂરથી પણ લોકો આવે છે. शिव शंभु कर त्रिशूल भंग करत पाप मूल विराजित है चंद्रभान अद्भुत लोचन विशाल हे दयाल हे कृपाल अघहारी भवतारी भंडारी त्रिपुरारी कामारी विषधारी भयहारी तिट 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 धाति धा त्रिगण धा घड़ान तिट गदि के न ता घड़ान तिट गदि के न धाति के न धाति के न घड़ान धात्रिगण तक धात्रिगण तक धात्रिगण तक तिट गद गदि के न धात्रिगण तक धात्रिगण धात्रिगण तक तिट गद गदि के न धात्रिगण तक धात्रिगण तक धात्रिगण तिट गद तिट गद गदि के न धा तिट गद गदि के न धा धाति धा तिट गद गदि के न धा तिट गद गदि के न धा धाति धा तिट गद गदि के न धा तिट गद गदि के न धा धा धाति धा पश्यन्तु सौम्य रूप